જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 પૂરું કર્યું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 5 વિન્ડ પાવર પ્લાન્ટ, જે તમારા સિલેબસનું અથવા તો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન જેનું લાસ્ટ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 5 વિન્ડ પાવર પ્લાન્ટ, જે ઓલરેડી તમે તમારા ફર્સ્ટ સેમિસ્ટરના ECHM સબ્જેક્ટમાં ભણી ચૂકેલા છો. સિમ્પલ ટોપિક્સ અને સબ ટોપિક્સ કયા કયા છે ચેપ્ટરના એ જોઈ લઈએ. પહેલો ટોપિક છે ઇન્ટ્રોડક્શન, બીજો છે એનર્જી કન્વર્ઝન ઇન વિન્ડ પાવર પ્લાન્ટ. વિન્ડ પાવર પ્લાન્ટમાં એનર્જીનું રૂપાંતરણ કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી છે. એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. સિલેક્શન ઓફ સાઇટ ફોર વિન્ડ પાવર પ્લાન્ટની સાઇટ સિલેક્શન માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે. ડિવાઇસ ફોર મેઝરિંગ ધી ડિરેક્શન એન્ડ વેલોસિટી ઓફ વિન્ડ. પવનની ગતિ અને દિશા માપવા માટેના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે માહિતી લેવાની છે. પ્રિન્સિપલ્સ ઓફ રોટેશન ઓફ વિન્ડ ટર્બાઇન રોટર. વિન્ડ પાવર, HAWT એન્ડ VAWT, ઇટ મીન્સ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે માહિતી લેવાની છે, જેમાં મેનલી તમારે બેઝિક એનું કમ્પેરિઝન વધારે પૂછાતું હોય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. પાવર કંટ્રોલ ઇન HAWT. ક્લાસિફિકેશન્સ. બ્લોક ડાયાગ્રામ. સ્કીમ ફોર ઇલેક્ટ્રિકલ જનરેશન. types of wind power plant. Electrical generator, which is used for generating electrical power from the wind farms. અને સ્ટેટ વાઇઝ કઈ કઈ જગ્યાએ વિન્ડ પાવર પ્લાન્ટ આવેલા છે તેની માહિતી આપણે આ ચેપ્ટરમાંથી લેવાની છે. ક્લિયર? આ થયા તમારા ટોપિક્સ અને સબ ટોપિક્સ. ફર્સ્ટ ટોપિક છે આપણો ઇન્ટ્રોડક્શન. વિન્ડ પાવર ઇઝ ધી કન્વર્જન્સ ઓફ wind energy into useful form of energy, such as using wind turbine to produce electrical power, windmill for mechanical power, wind pumps for water pumping or drainage, or sails to propel ships. વિન્ડ પાવર જે છે ઇટ્સ અ કન્વર્જન. વિન્ડ પાવરનું કન્વર્જન મીન્સ કે વિન્ડ પાવરનું જે રૂપાંતરણ છે, પવન ઉર્જાનું જે રૂપાંતરણ છે એ કયા પ્રકારનું રૂપાંતરણ છે કે પવન ઉર્જાનું યુઝફુલ એનર્જીમાં રૂપાંતરણ. ધ કન્વર્જન વિન્ડ પાવર ઇટ મીન્સ તો પવન ઉર્જાનું કોઈ પણ યુઝફુલ એનર્જીમાં રૂપાંતર કરવું તેને આપણે વિન્ડ પાવર તરીકે ઓળખીએ છીએ. સચ એઝ કેટલીક જગ્યાએ આપણે વિન્ડ ટર્બાઇનનો યુઝ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. વિન્ડ મિલના કારણે તમે મિકેનિકલ પાવર પ્રોડ્યુસ કરી શકો છો. એ જ રીતે વિન્ડ પમ્પ્સનો તો તમે યુઝ કરો છો વોટર પમ્પિંગ માટે, ડ્રેનેજ સિસ્ટમ માટે તમે વિન્ડ પંપનો પણ તમે યુઝ કરી શકો છો. વિન્ડ ઇઝ ઓલ્સો ઇન exhaustive source of power. Wind power has been for the long time. Big ships are driven by the wind power. For the last years, efforts are made to make use of wind power for generation of electrical energy, and many plants are working. સૌપ્રથમ તો વિન્ડ જે તમારું છે રિન્યુએબલ સોર્સ છે, જેનો આપણે દરેક જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. મેનલી જે બિગ શિપ્સ હશે વિચ ઇઝ ડ્રીવન બાય ધી વિન્ડ પાવર, અને લાસ્ટ યરના જે એફોર્ટ છે એના આધારે આપણે એ પણ કરી શકીએ છીએ કે એ વિન્ડ પાવરનો યુઝ કરીને આપણે ઘણી ખરી ઇલેક્ટ્રિકલ એનર્જી પણ યુઝ કરી શકીએ છીએ, અને કેટલાક વિન્ડ પાવર પ્લાન્ટ પણ વર્કિંગમાં આવ્યા છે અથવા તો બનાવવામાં આવ્યા છે. એનર્જી કન્વર્ઝન ઇન વિન્ડ પાવર પ્લાન્ટ આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે. તમને ક્વેશ્ચન જીટીમાં પૂછાશે કે વિન્ડ પાવર પ્લાન્ટમાં એનર્જીનું રૂપાંતરણ કેવી રીતે થાય છે. તો વિન્ડ પાવર પ્લાન્ટ ઇટ મીન્સ કે પવન ઉર્જા. ક્લિયર? પવન સાથે કઈ ઉર્જા જોડાયેલી હશે? કાઇનેટિક એનર્જી અથવા તો ગતિ ઉર્જા. જ્યારે એ ગતિ ઉર્જા વિન્ડ ટર્બાઇનને આપવામાં આવે છે. ક્લિયર? પવન સાથે કઈ ઉર્જા જોડાયેલી હશે? તો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. જ્યારે આ ગતિ ઉર્જા
વિન્ડ ટર્બાઇનને મળે છે. એટલે વિન્ડ ટર્બાઇન શું થશે? રોટેટ થશે અને ટર્બાઇન એનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને ટર્બાઇન સાથે જોડાયેલું અલ્ટરનેટર એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તો ધીઝ આર ધી એનર્જી કન્વર્ઝન ઇન વિન્ડ પાવર પ્લાન્ટ. First one, the kinetic energy of wind is converted into the mechanical energy by using wind turbine, and the mechanical energy of wind turbine which will be converted into electrical energy by using alternator. વિન્ડ ટર્બાઇનની મદદથી પવન ઉર્જાની ગતિ ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ અને એ યાંત્રિક ઉર્જાનું અલ્ટરનેટર દ્વારા વિદ્યુત ઉર્જા અથવા તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. તમારે સિમ્પલ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનું છે અને એનર્જી કન્વર્ઝન સમજાવવાનું છે. બીજો ટોપિક છે આપણો એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. પહેલાં આપણે જોઈએ છે એડવાન્ટેજીસ. નો ફ્યુલ ઇઝ યુઝ, સો કોસ્ટ ઓફ ફ્યુલ ઇઝ નીલ. આપણે સૌ જાણીએ છીએ કે પવન ઉર્જાનો આપણે ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ, પવનની ગતિ ઉર્જાનો યુઝ કરીએ છીએ, માટે અહીંયા કોઈપણ પ્રકારનું બળતણ વપરાતું નથી. એટલે જે પેટ્રોલ ડીઝલ છે એટલે કોઈપણ ન્યુક્લિયર ફ્યુલ છે એને જે લાવવાનો કોસ્ટિંગ છે અથવા તો એનો ખર્ચો છે એ પ્રમાણમાં કેવું આવશે? નહીવત હતો તો બહુ જ ઓછો છે, કારણ કે ફ્યુલ યુઝ થતું જ નથી. એટલે એ ખર્ચો આપણો નહીવત હોય છે અથવા તો અવગણ્ય હોય છે. ફ્રી ઓફ કોસ્ટ છે એનર્જી. નો પોલ્યુશન, કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. એનર્જી અવેલેબલ ફ્રોમ ધી વિન્ડ ઇઝ ઇન એડજસ્ટેડ. કોઈપણ જગ્યાએ અથવા તો દરેક જગ્યાએ આપણને એનર્જી ઇઝીલી અવેલેબલ છે. ઇન મોસ્ટ પાર્ટ્સ ઓફ વર્લ્ડ ધી વિન્ડ પ્રિવેલ્સ ફોર 320 days ઇન અ યર. વર્લ્ડના કેટલાક ભાગોમાં કે જે વિન્ડ એનર્જી આપણે અવેલેબલ છે, પ્રી અવેલેબલ છે, 365 દિવસમાંથી 320 દિવસ દરમિયાન આપણને થ્રુઆઉટ પવન ઉર્જા આપણને મળતી રહેતી હોય છે. ઓપરેટિંગ કોસ્ટ ઓફ વિન્ડ જનરેટર ઇઝ નિગ્લિજિબલ. વિન્ડ જનરેટરને જે ચલાવવાનો ખર્ચો છે એ પણ કેવો આવે છે? ઓછો આવે છે. નો પ્રોડક્શન ઓફ હીટ ઓર એની ફ્યુમ્સ એટસેટ્રા. કોઈ પણ પ્રકારની હીટ અહીંયા જનરેટ કરવાની જરૂર પડતી નથી, કારણ કે મેઇનલી આપણે શાનો યુઝ કરીએ છીએ? કાઇનેટિક એનર્જી ઓફ વિન્ડ, પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એટલે એના કારણે કોઈ પણ પ્રકારની હીટ એનર્જી અથવા તો કોઈ પણ પ્રકારની ફ્યુમ્સ, સ્ટીમ પ્રોડ્યુસ કરવાની જરૂર રહેતી નથી. પ્લાન્ટ જે છે એ નીટ એન્ડ ક્લીન છે. ઇટ્સ અ સિમ્પલ પ્લાન્ટ. ક્લિયર? તો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. હવે આપણે જોઈએ છે લિમિટેશન. તો લિમિટેશનમાં શું આવશે? ધ ડિરેક્શન એન્ડ ધ સ્પીડ ઓફ વિન્ડ ડુ નોટ રિમેન કોન્સ્ટન્ટ ડ્યુરિંગ ધી ડે. દિવસ દરમિયાન થ્રુઆઉટ દિવસ આપણે શું જાણીએ છીએ કે દિવસ દરમિયાન 24 કલાક માટે પવનની જે દિશા છે અને પવનની જે ગતિ છે ક્યારેય સરખી રહેતી નથી. ક્લિયર? એ સતત બદલાયા કરતી હોય છે. પવનની દિશા પણ બદલાય છે અને પવનની ગતિ પણ બદલાય છે. તો ઇટ્સ અ ડિસએડવાન્ટેજ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. સેકન્ડ, energy available from the wind is not readily available. So these are the limitation. First one is speed અને જે વેલોસિટી છે. ઇટ્સ મીન્સ સ્પીડ એન્ડ એની જે ડિરેક્શન છે, પવનની દિશા અને પવનની ગતિ ક્યારેય દિવસ દરમિયાન સેમ રહેતી નથી. પવન ઉર્જા જે આપણને મળે છે ઇઝ નોટ અવેલેબલ રેડિયલી. ક્લિયર? થર્ડ વન છે એનર્જી હેઝ ટુ બી સ્ટોર્ડ વેન નોટ રિક્વાયર્ડ and has to be used when required. કારણ કે આપણે શું જાણીએ છીએ પવન ઉર્જા છે એ દરેક વખતે સેમ વેલોસિટી સેમ સ્પીડવાળી હોતી નથી, તો એને આપણે તો પહેલાં સ્ટોર કરી શકતા નથી. ક્લિયર? ઇટ્સ અ લિમિટેશન. જે પ્રમાણે આપણે સોલર એનર્જીમાં સ્ટોર કરી શકીએ છીએ, સોલર એનર્જી, સોલર રેડિયેશન બેટરીમાં, એ જ વસ્તુ આમાં સ્ટોર કરી શકાતી નથી. પ્લાન્ટ ઇઝ હ્યુજ એન્ડ ઓક્યુપાઈઝ મોર સ્પેસ. પ્લાન્ટ વિશાળ હોય છે અને વધારે પ્રમાણમાં જગ્યા રોકે છે.
Many unit of small capacity are to be installed. Wind plant cannot be produced in a large size, so many units of small capacity are to be installed. વિન્ડ પાવર પ્લાન્ટ છે એને લાર્જ સાઇઝમાં પ્રોડ્યુસ અથવા તો લાર્જ સાઇઝમાં આપણે બનાવી શકતા નથી. એના કારણે શું થશે કે ઘણા પ્લાન્ટ હશે એની જે કેપેસિટી હશે એ અરાઉન્ડ ઓછી કેપેસિટીમાં ઇન્સ્ટોલ કરેલા હશે. અને જે ઇનિશિયલ કોસ્ટ છે એ પણ શું આવે છે, હાઈ છે. સ્ટાર્ટિંગનો ખર્ચો વધારે આવે છે. સ્ટાર્ટિંગનો જે ઇનિશિયલ કોસ્ટ છે એ વધારે આવે છે. સ્પીડ ઓફ ટર્બાઇન ડઝ નોટ રિમેન કોન્સ્ટન્ટ, સો ફ્રીક્વન્સી ઇઝ નોટ કન્ટેન્ટ. સ્પીડ ઓફ ટર્બાઇન, કારણ કે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન વિન્ડ વેલોસિટી. ક્લિયર? જે ટર્બાઇન છે, ટર્બાઇનનું જે રોટર છે એની પર ડિપેન્ડન્ટ કરશે તમારા વિન્ડની ગતિ ઉર્જા ઉપર. જો એ પવન ઉર્જા જ એની જ વેલોસિટી મેન્ટેન ના રહેતી હોય તો તમારું જે ટર્બાઇન છે એ પણ એટલી જ ફ્રીક્વન્સી સાથે કોન્સ્ટન્ટ, મીન્સ કે એની બી સ્પીડ જે હશે એમાં પણ તમને શું જોવા મળશે, વેરિએશન જોવા મળશે. ક્લિયર? કારણ કે જે બી તમારું વિન્ડ ટર્બાઇન છે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ વેલોસિટી ઓફ ધી વિન્ડ. જો વિન્ડની જ વેલોસિટી કોન્સ્ટન્ટ ના રહેતી હોય તો તમારું જે વિન્ડ ટર્બાઇન છે એ ટર્બાઇનની સ્પીડમાં પણ કેવું આવે છે, વેરિએશન આવે છે. તો ધીઝ આર ધી લિમિટેશન ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. હવે આપણે જોઈએ છે સાઇટ સિલેક્શન ફોર વિન્ડ પાવર પ્લાન્ટ. Wind power plant is installed where the wind velocity is greater than 15 km/h. ક્લિયર? વિન્ડ પાવર પ્લાન્ટ એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનું હોય છે કે જે જગ્યાએ પવનની જે ગતિ છે એ ગતિ 15 km/h કરતાં કેટલી હોય, વધારે હોય એવી જગ્યાએ તમારે આ પ્રકારનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો જોઈએ. બીજું છે, normally the wind power plants are installed at the seashore or on the hills as the wind velocity is more at this place. વિન્ડ પાવર પ્લાન્ટ એવી જગ્યાએ યુઝ કરવામાં આવે છે, એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરે છે સીશોર, ઇટ મીન્સ દરિયા કિનારે અથવા તો કોઈ હાઇટેડ એરિયા, હિલી એરિયા હોય એવી જગ્યાએ આપણે પવન ઉર્જાનો એવી જગ્યાએ આપણને પવન ઉર્જા મેક્સિમમ મળી રહે છે, પવનની ગતિ ઉર્જા મેક્સિમમ મળે છે. તો એવી જગ્યાએ આપણે આ પ્રકારનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. જમીન. ક્લિયર? જે જગ્યાએ આપણે વિન્ડ પાવર પ્લાન્ટ ઊભું કરવાનું છે, બનાવવાનું છે એ જગ્યાની જમીનની કિંમત કેવી જોઈએ, ઓછી જોઈએ. ક્લિયર? સીશોર છે ત્યાં આગળ આ પ્રશ્ન આપણને નડતો નથી. ચોથી વસ્તુ છે, ગ્રીડ સબસ્ટેશન શુડ બી નિયરર વેન ધ પાવર હેઝ ટુ બી ફીડ ટુ ધ ગ્રીડ સિસ્ટમ. ઇટ મીન્સ કે તમારું જે લોડ સેન્ટર છે, જે જગ્યાએ આપણે પાવર પ્રોવાઈડ કરવાનો છે એ જગ્યાની નજીક એને ઇન્સ્ટોલ કરવું જોઈએ. સાઇટ શુડ બી નિયરર ટુ ધ રોડ ઓર રેલવે લાઇન, જેથી કરીને જે વિન્ડ ટર્બાઇનની જે બ્લેડ છે અથવા તો બીજી એસેન્શિયલ વસ્તુ છે, ઇક્વિપમેન્ટ છે, એને તમે ઇઝીલી એ પર્ટિક્યુલર સાઇટ ઉપર પહોંચાડી શકો છો. ધ સાઇટ શુડ નોટ હેવ ધ સ્નોફોલ ઓર ડસ્ટ સ્ટોર્મ. જે જગ્યાએ વાવાઝોડું અથવા તો સ્નોફોલ, બરફ વરસાદ ના થતી હોય એવી જગ્યાએ આપણે આ ઇન્સ્ટોલ કરવું પડે. કારણ કે શું થશે, એ વાવાઝોડાના કારણે, એટલે મીન્સ કે વધારે પડતી જે ગતિ છે પવનની, એના કારણે તમારા જે વિન્ડ બ્લેડ છે એ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા છે. ઇવન સ્નોફોલના કારણે પણ તમારી વિન્ડ બ્લેડ જે છે એ ડેમેજ થતી હોય છે. તો ધીઝ આર ધી પોઈન્ટ્સ ફોર ધી સિલેક્શન ઓફ સાઇટ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. ઓકે? નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું, ડિવાઇસ યુઝ ફોર ધ મેઝરિંગ ધ ડિરેક્શન એન્ડ વેલોસિટી ઓફ વિન્ડ. પવનની જે ગતિ ઉર્જા છે અને ડિરેક્શન, પવનની દિશા અને ગતિ માપવા માટે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરીએ છીએ તે જોવાનું છે.
Before installing any wind-based project, it is necessary to have data regarding the direction and the wind velocity at the place during the day in the different season. Clear? આપણે કોઈ પણ જગ્યાએ વિન્ડ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો છે તો વિન્ડ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરતા પહેલાં આપણી પાસે એ પ્રકારનો ડેટા હોવો જોઈએ કે એમાં દિવસ દરમિયાન કઈ દિશામાં પવન મેક્સિમમ રહે છે અને પવનની ગતિ કેટલી છે. ક્લિયર? એ દિવસ દરમિયાન અને ડિફરન્ટ સિઝન ઇટ મીન્સ શિયાળો, ઉનાળો કે ચોમાસું, કોઈ પણ પ્રકારની સિઝન હોય એ સિઝનમાં દિવસ દરમિયાન પવનની દિશા અને પવનની વેલોસિટી કેટલી રહે છે તેનો તમારી પાસે ડેટા હોવો જોઈએ. Wind vane is used to measure the direction of the wind, while the anemometer is used for measurement of wind speed. જેમાં વિન્ડ વેન છે, વિન્ડ વેનનો ઉપયોગ એ પવનની દિશા માપવા માટે થાય છે અને જ્યારે એનેમોમીટર છે એનો ઉપયોગ વિન્ડની સ્પીડ એટલે કે પવનની ગતિ મેજર કરવા માટે કરીએ છીએ. Wind vane and anemometer. Wind vane જોઈએ છે. A wind vane or weathercock is the instrument for showing the direction of the wind, જે આપણને પવનની દિશા બતાવે છે. ફિગરમાં તમે જોઈ શકો છો NWS and E. It means east, west, north and south. Clear? East, west, north and south. This is the pointer. જેમાં એક પોઇન્ટર છે, આ જે છે એ બેરિંગ છે. ઇટ્સ અ ફ્રી આર્મ ઓર વર્ટિકલ ફ્લેટ પ્લેટ તમે કહી શકો છો. સિમ્પલ, it consists of arm which can freely move in horizontal direction. આ જે ભાગ છે એ કેવો છે? ફ્રી આર્મ કહેવાશે, જેથી કરીને એ ઇઝીલી હોરિઝોન્ટલ જે ડિરેક્શન છે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં શું થશે? રોટેટ થશે. બેરિંગ છે, બેરિંગના કારણે શું થશે? એ ઇઝીલી મૂવ થઈ શકે છે. સેન્ટરનો જે પોર્શન છે એમાં બેરિંગ હશે, બેરિંગના કારણે ઇઝીલી ફ્રીલી ફરી શકે છે અથવા તો મૂવ થઈ શકે છે. જે આર્મ છે એ આર્મના પહેલા ભાગ ઉપર શું હશે? પોઇન્ટર હશે, જે ડિટેક્ટ કરે છે ધ ડિરેક્શન ઓફ ધ વિન્ડ. અને જે બીજો પાર્ટ છે, બીજો એન્ડ છે ફ્લેટ પ્લેટ ઇઝ અટેચ, જેનો આકાર સિમ્પલ વર્ટિકલ ફ્લેટ પ્લેટ જેવો હશે, જેના કારણે જે પ્રમાણે ડિરેક્શન હશે વિન્ડની એ પ્રમાણે તમારું પોઇન્ટર સેટ થતું હશે. ક્લિયર? જે ડિરેક્શનમાં તમારું પોઇન્ટર સેટ થાય, ઇટ્સ વન ટાઈપ ઓફ હોકાયંત્ર જેવું જ છે, તમે કદાચ જોયું હશે, જેમાં આપણને વિવિધ પ્રકારની પોઇન્ટર જે છે એ ડિરેક્શન બતાવે છે. એ જ પ્રમાણે એ જ્યારે પવન આવે છે ત્યારે પવનની ગતિના કારણે આ તમારું પોઇન્ટર જે છે ઇટ્સ અ ફ્રીલી મૂવ. ક્લિયર? તો એ રોટેટ થાય છે અને જે દિશામાં સ્ટોપ થાય એ દિશામાં તમારું પવનની ગતિ એ દિશા તમારી પવનની દિશા છે એમ તમે કહી શકો છો. અહીંયા આપણે 4 પોઇન્ટર રાખેલા છે. અને જે એરો છે, જે પોઇન્ટર છે, વિચ ઇઝ shows the direction from the which the wind is blowing, જે દિશામાં વિન્ડ ફ્લો થતી હશે અથવા તો બ્લો થતી હશે એનું તમને પોઇન્ટર દ્વારા નિર્દેશ કરવામાં આવે છે. સો ઇટ્સ અ wind vane type turbine. It's a wind vane which is used for the measurement of direction of wind. Different types of wind vane you can see. So here you can see that different types of wind vane which is indicate the direction of only wind. દરેકે દરેકમાં તમે જોઈ શકો છો નોર્થ, ઇસ્ટ, સાઉથ એન્ડ વેસ્ટ, ચારે ચાર તમને
સ્ટિક અથવા તો લેટર્સ લગાવેલા છે, એક પોઇન્ટર્સ હશે વિચ ઇઝ ઇન્ડિકેટ પર્ટિક્યુલર ડિરેક્શન. ક્લિયર? સો ધીસ ઇઝ ધી વિન્ડ વેન. બીજું જોઈએ છે એનોમોમીટર. એનોમોમીટર વિચ ઇઝ યુઝ ફોર મેઝરમેન્ટ એન્ડ રેકોર્ડિંગ ધ વેલોસિટી ઓફ ધી સરફેસ વિન્ડ કેન બી ડન યુઝિંગ ધી એનોમોમીટર. પવનની જે ગતિ ઉર્જા છે એને મેઝર કરવા માટે અથવા તો એને માપવા માટે આપણે એનોમોમીટરનો યુઝ કરીએ છીએ, જેમાં મેઇનલી કપ ટાઈપ એનોમોમીટર હશે. ક્લિયર? કદાચ તમે આ તમારી કદાચ કોઈ એસટી બસ હશે તો એસટી બસની ઉપરના ભાગમાં પણ તમે જોયું છે સિમ્પલ, એમાં ઇટ્સ અ કપ ટાઈપ એનોમોમીટર, જે તમે જોઈ શકો છો અહીંયા વાટકા દેખાય છે. આ પ્રકારના એનોમોમીટરમાં 3 અથવા તો 4, ક્લિયર, in this 3 or 4 arms attached to the end of vertical pole with the help of bearing so that arms can be moved freely. આ જે પોર્શન છે એને આર્મ્સ કહેવામાં આવે છે. 3 અથવા તો 4 આર્મ, ક્લિયર, જે તમને 3 કપ દેખાય છે એવા 4 કપો પણ હોઈ શકે છે. 3 અથવા તો 4 આર્મ એક વર્ટિકલ પોલ સાથે, ક્લિયર, વર્ટિકલ પોલ સાથે બેરિંગથી જોડાયેલા છે, જેથી કરીને એ ઇઝીલી ફ્રી મૂવ થઈ શકે છે. ક્લિયર? To each end of the arm, hollow and metal cups are attached. દરેક આર્મ સાથે મેટલ કપ્સ જોડાયેલા હશે. એના એક એન્ડ ઉપર મેટલ કપ જોડાયેલા છે, વાટકા, જે ગુજરાતી ભાષામાં કહીએ છીએ આપણે વાટકા. The cups rotate due to the force of wind and the speed depends upon the wind velocity. પવનની ગતિ ઉર્જાને કારણે આ કપ જે છે એ રોટેટ થશે. આ કપ પોતાના ધોરી પર પણ ફરી શકે છે અને ઇવન રાઉન્ડમાં પણ રોટેટ થઈ શકે છે. ક્લિયર? આની જે સ્પીડ છે એ તમે મેજર કરશો, ઇટ મીન્સ કે એટલી સ્પીડ કોની હશે? પવનની સ્પીડ પણ એટલી જ હશે. જેટલી સ્પીડ કપની હશે એટલી સ્પીડ પવનની હશે. The cups rotate due to the force of wind. પવનના ફોર્સના કારણે કપ રોટેટ થાય છે અને the speed of depends upon the wind velocity. જે કપની સ્પીડ છે એ ડિપેન્ડ્સ કોની ઉપર ડિપેન્ડન્ટ કરે છે? કે જેટલી પવનની ગતિ ઉર્જા હશે એના ઉપર ડિપેન્ડન્ટ કરે છે. ક્લિયર? એમાં ઇલેક્ટ્રિક એનોમોમીટર છે અને બીજું છે ફોટો ઇલેક્ટ્રિક એનોમોમીટર. ત્રીજું છે પ્રોપેલર. So this is the type of anemometer: electrical anemometer, photoelectric anemometer and propeller anemometer અથવા તો વિન્ડ મિલ. જેમાં જે પાછળનો ભાગ છે, ટેલનો ભાગ હોય છે, વિમાનના પાંખિયા જેવો હોય છે. ઇટ મીન્સ ઇટ્સ ટાઈપ્સ ઓફ પ્રોપેલર એનેમોમીટર. દરેકનું ફંક્શન એક જ છે. ઇટ્સ મેઝરમેન્ટ ઓફ ધ વેલોસિટી ઓફ વિન્ડ. ક્લિયર? એક્ઝામમાં તમને ખાલી એટલું જ પૂછાશે કે પવનની સ્પીડ અને ડિરેક્શન અને વેલોસિટી માપવાના સાધનો કયા કયા છે? વિન્ડ અને એનેમોમીટર. તો એનેમોમીટરમાં તમારે કપ ટાઈપ એનેમોમીટર વિશે લખવાનું રહેશે. ક્લિયર? તો ધીસ ઇઝ ધી ટુડેઝ ટોપિક. ક્લિયર? નેક્સ્ટ લેક્ચર આપણે જોઈશું પ્રિન્સિપલ ઓફ રોટેશન ઓફ વિન્ડ ટર્બાઇન રોટર, લિફ્ટ અને ડ્રેગ જે પ્રિન્સિપલ છે એ જોઈશું. ક્લિયર? અને કેટલાક સિદ્ધાંત પણ જોઈશું. ટિલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.